ફાફડા જલેબીની જયાફત દશેરાના એક દિવસ પહેલા એડવાન્સ બુકિંગ થઈ રહ્યા છે। ફાફડાનો પ્રતિ કિલોએ ભાવ ₹740 જેટલો સામે આવી રહ્યો છે। જલેબીનો પ્રતિ કિલો ભાવ ₹860 છે। જલેબી ઘીમાં હોય તો પ્રતિ કિલોએ ₹900નો ભાવ છે। ગત વર્ષ કરતાં ફાફડાના ભાવમાં ₹20નો વધારો થયો છે। જલેબીના ભાવમાં પણ ₹30થી ₹50નો વધારો જોવા મળી રહ્યો છે। ભાવ ભલે વધે પરંતુ તહેવારો મનાવવાના તેવું શહેરીજનો કહી રહ્યા છે। દશેરા એટલે જલેબી અને ફાફડાનું એક મહત્વ રહેલું છે। રાવણ દહનની સાથે સાથે ફાફડા અને જલેબીની જાયફત પણ ઠેર ઠેર જામતી હોય છે। મોટાભાગના શહેરોમાં તો એડવાન્સ બુકિંગ છે તે પણ કરાવી દેવામાં આવતા હોય છે, કારણ કે ખાણીપીણીના શોખીનો છે જે અમદાવાદીઓ હોય છે। અમદાવાદમાં તહેવાર એટલે ખાણીપીણીના મોજ શોખ, અને એમાં પણ ફાફડા જલેબી આવતીકાલે દશેરા, લોકો એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે। લોકો કેવા પ્લાન કરી રહ્યા છે ફાફડા જલેબી? દરેક સોસાયટીમાં નવરાત્રિમાં અત્યારે આ ટાઈમે બહુ જો ઉત્સાહ હોય છે કે ફાફડા જલેબી ખાવાનો। આ એક જ દિવસ એવો હોય કે બધાને મજા વધારે આવે છે। બાકી ભલે રૂટિનમાં પણ ઓછું ખાવે છે, પણ આ ટાઈમે તો બહુ જ મજા આવે છે બધાને। આનો કંઈ ટેસ્ટ જ અલગ હોય છે આ દિવસનો। એક અમદાવાદીઓને ગમે તેવી મોંઘવારી હોય પરંતુ ખાણીપીણીમાં ક્યારેય નડતી નથી, એટલે આ વખતને અમદાવાદીઓ દશેરા કેવી રીતે મનાવે? મોંઘવારી તો હવે ગમે તેવું હોય, પણ કોઈ દિવસ અમદાવાદના આજ સુધી નડી તો નથી અને નડશે નહીં કદી, કેમ કે અમદાવાદના મોજ શોખના મજાવાળા છે બધા। એટલે ફાફડા અને જલેબીની જાયફત છે જે દશેરાના પર્વ પર તો જામતી હોય છે, અને સાથે જ ગત વર્ષ કરતાં આ વખતે પણ ફાફડા અને જલેબીના ભાવમાં વધારો જરૂર જોવા મળી રહ્યો છે। પરંતુ ભાવ વધારાની સાથે સાથે તહેવાર છે જે ઉત્સાહ પ્રેમીઓ છે અમદાવાદીઓ, અને તે જ તહેવાર મનાવવા માટે અત્યારથી જ એડવાન્સ બુકિંગ છે તે પણ કરાવી રહ્યા છે। અને મોજ શોખ સાથે તહેવાર મનાવવા માટે પણ અત્યારથી લોકો ફાફડા જલેબીની દુકાનોમાં, ફરસાણની દુકાનોમાં લાંબી લાઈનોમાં લાગેલા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા।